વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફઆઈ બીકોમ એટીકેટીનું પરિણામ જાહેર કરવામાં ન આવતા એનએસયુઆઈ દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીનને આ બાબતને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની સૌથી વિશાળ ફેકલ્ટીમાંથી એક એવી કોમર્સ ફેકલ્ટીમાં અનેક પડતર પ્રશ્નો છે. ત્યારે 45 દિવસમાં એટીકેટીના પરિણામો જાહેર કરવામાં આવતા હોય છે. 48 દિવસ થઈ ચૂક્યા છે. તેમ છતાં પણ ફર્સ્ટ યર બીકોમના એટીકેટીના પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી, જેથી એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે એનએસયુઆઈ દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન જે.કે. પંડ્યાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે વહેલામાં વહેલી તકે ફર્સ્ટ યર બીકોમના એટીકેટીના પરિણામો જાહેર કરવામાં આવે. જો જાહેર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. બીજી બાજુ કોમર્સ ફેકલ્ટીના ડીન જે.કે. પંડ્યા દ્વારા એનએસયુઆઈના આગેવાનોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે ગણતરીના દિવસોમાં જ તેઓ આ પરિણામો જાહેર કરવા પ્રયત્નશીલ રહેશે. આજરોજ એનએસયુઆઈ દ્વારા કોમર્સ ફેકલ્ટી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને માંગ કરવામાં આવી છે કે જે બી પ્રથમ વર્ષના એટીકેટીના વિદ્યાર્થીઓ હતા તેમના પરિણામ હજુ સુધી જાહેર નથી થયા. બીજું વર્ષ ચાલુ થવા જઈ રહ્યું છે. સમર વેકેશન પછી નવા વિદ્યાર્થીઓ આવવા જઈ રહ્યા છે, પણ હજુ સુધી યુનિવર્સિટીના સત્તાધીશોએ પરિણામ જાહેર નથી કર્યા. એનએસયુઆઈની માંગ છે કે 45 દિવસનો યુનિવર્સિટીનો નિયમ હોય તો 57થી વધારે દિવસ થવા જઈ રહ્યા છે, પણ હજુ સુધી યુનિવર્સિટીના સત્તાધીશોએ રિઝલ્ટ ડિક્લેર નથી કર્યું. એટલે એનએસયુઆઈની માંગ છે કે વહેલી તકે રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને ખબર પડી શકે કે તેને બીજા વર્ષમાં પ્રવેશ મળ્યો છે કે નહીં.